गोडादरा इलाके की घटना। विद्या ने आत्महत्या कर ली। अभ्यासा गोडादरा इलाके में रहती थी और आदर्श पब्लिक स्कूल में पढ़ती थी। निःशुल्क प्रवेश शुल्क न देने पर स्कूल प्रशासन ने छात्र को 2 दिन तक शौचालय के पास खड़ा रखा। वह 8वीं कक्षा में पढ़ने वाली छात्रा पर कई बार ऐसा करके दबाव बनाता था। अंततः छात्र ने आत्महत्या कर ली। छात्र की आत्महत्या के बाद परिवार शोक में। गोडादरा पुलिस ने जांच शुरू कर दी है। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। जी तमाરું નામ? રાજુલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી। એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા।